નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વિચનમાં તમારું સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો, જે આપણે માટલાનું કવર, આપણે ગોળાનું કવર બનાવતા શીખવાનું છે. મેં રોટલીનું કવર કેવી રીતના બનાવવું એનો મેં વિડીયો અપલોડ કરેલો, તો બહેનોની કોમેન્ટ આવી કે મેડમ તમે માટલું હોય, આપણે ઠંડા પાણીનું માટલું, એનું કવર બનાવતા શીખવાડો. તો આપણે નાના નાના ટુકડામાંથી સુંદર મજાની બધી વસ્તુ બનાવતા શીખીએ છીએ. એવી રીતના વેસ્ટમાંથી બેસ્ટ તમે બનાવતા શીખી શકશો. મારી ચેનલમાં મેં ઘણા બધા એવા વિડીયા બતાવેલા છે, તે વિડીયા જોઈને તમે શીખી શકો. આવા નાના નાના ટુકડા આપણે ડ્રેસ સીવતા હોય કે ઘરમાં આપણે પડેલા હોય તો તમારે ફેંકવા નહીં, એમાં તમે વેસ્ટમાંથી બેસ્ટ આપણે રસોડામાં ઉપયોગ એવી બધી વસ્તુ બનાવતા શીખીશું. તો આ રીતે મેં ડ્રેસમાં વધેલો એક નાનો ટુકડો જ છે મારે, તો એને એક વખત મેં ફોલ્ડ કરી લીધો. તમે જોઈ શકો છો, આ ગડીવાળો ભાગ છે. એ જ રીતે આપણે બીજી વખત ફોલ્ડ કરવાનું છે. તો આ રીતે આપણે 4 પાર્ટ થવા જોઈએ, બરોબર? હવે આપણે એની લંબાઈની પહોળાઈ કેમ લેવી એ તે સમજાવું તમને હું. આ રીતે આપણે ક્રોસમાં રાખી ને કેવી રીતના માપ લેવું તે સમજાવું. આ રીતે આપણે 5.5 ઇંચનું માર્કિંગ કરવાનું છે. આ રીતે 5.5 ક્રોસમાં આપણે આ રીતે લેતું જવાનું છે. 5.5 બરોબર? આ રીતે 5.5 લઈ લીધું મેં. આને આપણે ગોલાઈમાં જોઈન્ટ કરી લઈએ. આ રીતે થશે એનું. આમાં તમે નાના મોટું પણ કરી શકો, જેટલું તમારું માટલું હોય તે પ્રમાણે તમે કરી શકો. મોટી સાઈઝ હોય તો તમે થોડું મોટું પણ કરી શકો. નાનું હોય તો નાની સાઈઝ લઈ લેવાની, 4 થી 4.5 લઈ લેવાના, બરાબર? એમાં થોડીક લંબાઈમાં વધઘટ કરી નાખવાની. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે તેનું કટિંગ થશે. આ રીતે એકદમ ગોલાઈમાં આપણે કટિંગ થઈ ગયું છે. હવે આપણે કઈ કઈ વસ્તુ જરૂર પડશે તે તમને સમજાવું. આ રીતે મેં ઇલાસ્ટિક લીધું છે, બરોબર? તમારે કોઈ સીવણની વસ્તુ મળતી હોય ને આવી રીતના ઇલાસ્ટિક મળી જાય. ને બીજી આપણે એક પટ્ટી કટ કરવાની છે. સીધી મેં પટ્ટી જ કટ કરેલી છે. તેની હું તમને પહોળાઈ આપણે વધારે થોડી રાખી દેવાની છે, ફરતી આપણે ચપટી લેવા માટે. એની પહોળાઈ ને આપણે આ પહોળાઈ આપણે 3.5 રાખવાની, એની લંબાઈ છે ફરતી આપણે ચપટી લેવા માટે. આ રીતે મેં એના સાંધા લગાવી ને આ રીતે મેં પટ્ટી કટ કરેલી છે 3.5 ઇંચની પહોળાઈ વાળી, બરોબર? આ રીતે તમારી પટ્ટી તૈયાર કરી લેવાની છે ને આ રીતે તમારે કટ કરવાનું છે. હવે આપણે જોઈ લઈએ કે આને કેવી રીતના સિલાઈ કરવી. હવે જે આ પટ્ટી છે આપણે આ સીધો પાર્ટ રાખવાનો છે ને આ રીતે આપણી પટ્ટી છે ને આપણે આ રીતે પહેલાં ઉથમી રાખીને નીચે પટ્ટી ફોલ્ડ કરી લેવાની છે. આ રીતે પટ્ટીમાં પહેલાં આપણે આ રીતે નીચેની પટ્ટી ફોલ્ડ કરી લઈએ, બરાબર? આ રીતે ફરતી આપણે પટ્ટીને ફોલ્ડ કરી લેવાની છે. પછી આપણે કેવી રીતના એનું ફિનિશિંગ લેવું ને કેવી રીતના બનાવવું તે તમને સમજાવીશ. આ રીતે આપણે નીચેની પટ્ટી ફોલ્ડ કરતી જવાની છે, બરાબર? આ રીતે આપણે એક સરખી પટ્ટી ફોલ્ડ કરી લેવાની છે. આપણી જેટલી પટ્ટી છે એટલી આપણે ફરતી પટ્ટીને ફોલ્ડ કરી લેવાની છે. પટ્ટી ફોલ્ડ કરી લઉં છું. મેં પટ્ટી આ રીતે ફોલ્ડ કરી લીધી છે નીચેની. આ રીતે તમારે પટ્ટી ફરતી ફોલ્ડ કરી લેવાની છે. હવે કેવી રીતના ને આપણે સિલાઈ લેવી તે સમજાવું તમને હું. આ આપણું સીધો પાર્ટ રાખવાનું ને આપણી જે આ ઝૂલ માટેનું કાપડ છે ને ઉથમું રાખવાનું. આ રીતે આપણે સ્ટાર્ટ કરીએ. થોડું સિલાઈ માટેનું છોડી દેવાનું. આ રીતે આપણે ફરતી ચપટી લેતી જવાની છે. આ રીતે આપણે ગોલાઈમાં ચપટી લેતી જવાની છે. જે રીતના હું બતાવું છું એ રીતે તમારે ચપટી લેતી જવાની છે. આ રીતે તમે આમાં ચપટી નાના મોટી પણ કરી શકો, તમારી પસંદગી ઉપર હોય છે. નાની ચપટી કરી શકો, મોટી કરી શકો, થોડું આનાથી દૂર લઈ શકો, નજીક લઈ શકો. એ તમારી પસંદગી ઉપર હોય છે કે તમારે કેવી રીતના કવર બનાવવું છે.
જે રીતના હું બતાવું છું એ રીતે તમારે ચપટી લેવાની છે. આ રીતે આપણું ઝૂલ બનતી જશે નીચેની. આ રીતે આપણે ફરતી ઝૂલ બનાવવાની છે, તો હું ફરતી ઝૂલ બનાવી લઉં છું. આપણે ઝૂલ ફરતી લઈ લીધી છે, એન્ડ સુધી આવી ગયા છે. એટલું આપણું કાપડ છે. તો આ બંનેને આપણે સાંધા કેવી રીતના લગાવવા તે તમને સમજાવી દઉં. એ રીતે આપણે સાંધા લગાવીને આપણે એન્ડ સુધી આપણે ઝૂલ લગાવી લેવાની છે. તો આ રીતે આપણે બંને પાર્ટના સાંધા લગાવી લઈએ. પહેલાં હું તમને બતાવું તે રીતે. આ રીતે આપણે સાંધો લગાવવાનો છે અને પછી આપણે ઝૂલ બનાવવાની છે. એન્ડમાં તમને ખ્યાલ ન આવે એટલા માટે હું બતાવું છું કે આ રીતે તમારે ફરતી ઝૂલ બનાવવાની છે. આ રીતે આપણે સાંધો લગાવી લીધો. હવે આપણે ઝૂલ બાકી છે તે આપણે પૂરી કરી લઈએ. આ રીતે તમે જોઈ શકો છો, જે આપણે કાપડ એટલું વધેલું છે એની આપણે ઝૂલ બનાવીએ. આ રીતે આપણે ઝૂલ બનાવવાની છે. તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણું માટલાનું કવર બનીને તૈયાર થઈ ગયું છે. આ રીતે બનશે. હું તમને બતાવું તે રીતે એનું ફિનિશિંગ આવશે. આ રીતે તમે જોઈ શકો છો એકદમ સુંદર આપણું કવર બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ઇલાસ્ટિક કેવી રીતના લગાવવું તે તમને સમજાવું કે આ રીતે આપણે ઉથમું કાપડ રાખી દેવાનું છે ને જે આ સિલાઈ લીધેલી છે તેના ઉપર આપણે ઇલાસ્ટિક કેવી રીતના લગાવવું તે સમજાવું. આ રીતે આપણે ઇલાસ્ટિક લેવાનું છે. હવે જે આપણે આ ચપટીને ઝૂલ બનાવી છે તેના ઉપર આપણે આ રીતે ઇલાસ્ટિક લગાવતું જવાનું છે. ઇલાસ્ટિકને એ રીતે લગાવવાનું છે ખેંચીને, બરોબર? આ રીતે. તેનાથી આપણે જે કવર છે એમાં આપણે સ્મોકિંગ જેવું થશે, ગેધરિંગ થશે. આ રીતે આપણે કરવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો હું કેવી રીતના બતાવું છું. એ રીતે આપણે ઇલાસ્ટિકને ખેંચતું જવાનું છે અને સિલાઈ લગાવતી જવાની છે. આ રીતે. તેનાથી એકદમ સુંદર રીતે એનું ફિટિંગ ને ફિનિશિંગ આવી જશે. આ જે રીતના હું બતાવું છું એ રીતે તમારે સિલાઈ લગાવતી જવાની છે. રીતે તમને બતાવું તે રીતે તમારે ખેંચતું જવાનું છે અને સિલાઈ લગાવતી જવાની છે. ઇલાસ્ટિકમાં આપણે સિલાઈ લગાવવાની છે. આ રીતે આપણું સુંદર મજાનું આપણું કવર બનીને તૈયાર થશે. આ રીતે તમે નાના નાના ટુકડામાંથી સુંદર મજાનું બધી વસ્તુ તમે બનાવી શકો. તો તમને જે તમારે શીખવું હોય મને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો. તો તે રીતે હું વિડીયો અપલોડ કરીને તમને હું શીખવાડવાની કોશિશ કરીશ. વેસ્ટમાંથી બેસ્ટ સુંદર મજાનું આપણે બનાવતા શીખીશું. આ રીતે આપણે બની ગયું છે આપણું કવર. તમે જોઈ શકો છો માટલાનું આ રીતે બનશે. તમે જોઈ શકો છો આ રીતેને આપણે ગોળાના ભાગે લગાવવાનું છે. તો હું તમને બતાવું તે રીતે તમારે પહેરવાનું છે. કેવી રીતના એનું ફિનિશિંગ અને ફિટિંગ આવશે તે બતાવું તમને. જોઈ શકો છો આ રીતે મેં માટલાને ઢાંકી દીધું છે. આ રીતેનું કવર બનશે. આ રીતે આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે. આ રીતેનું ફિનિશિંગ આવશે. સુંદર મજાનું તમે જોઈ શકો છો. સુંદર મજાનું આપણે આ રીતે કવર બનીને તૈયાર થઈ ગયું છે. આ રીતે નીચેના ઓલામાં તમારે કવર બનાવતો હોય કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો. તો એ રીતના હું તમને બતાવીશ કે કેવી રીતના નીચેના પાર્ટમાં પણ આપણે કવર બનાવી શકીએ નાના નાના ટુકડામાંથી. તો આ રીતે મેં અવનવા વિડીયો બનાવું છું. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયો લાઇક કરજો. કોમેન્ટ પર જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.